સ્ટાઇલ છે ને એમાં 50 માર્કના એમસીક્યુ છે. ગુજસેટ વિચારું તો 40 માર્ક. વાક્યો ગોખવાના બદલે તમે એ થિયરીમાં આવતા સૂત્ર, એની વ્યાખ્યા અથવા તો કોઈ સિદ્ધાંત હોય, કોઈ તારવણી હોય, આલે પડે કે ભાઈ હેનરીનો નિયમ પૂછાયો છે તો નિયમ યાદ રાખી લો, પી ચલે છે એક્સ કરી લો, એનો આલેખ એ સૂત્ર પરથી જ બને છે સાહેબ. તો એ આલેખ ત્યાંથી બનાવો. તો આ 3 મુદ્દા પેપર ચેકર જોશે. એટલે પેપર ચેકર જ્યારે આપણે શું કરી રહ્યા છીએ, પહેલી વાર પણ એક પ્રકરણને 4 વસ્તુ એક ટોપિક સરે જે તે સમયે કેવી રીતે ભણાવ્યો હતો એમાં તમને મદદરૂપ. અને વાંચવા માટે આળસ ચડે સાહેબ. સૌથી પહેલું શું થાય, સ્ટાર્ટ કેવી રીતે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીથી ડર લાગે. આપણે પણ, અમે ભલે શિક્ષક છીએ એટલે આપણે રોજ એની જ રિએક્શનો ઘસતા હોઈએ, ભણાવતા હોઈએ એટલે આપણને સરળ લાગે. પણ એમની જગ્યાએ બેસીએ તો એસિટાલ્ડીહાઇડની HCN સાથે પ્રક્રિયા. હવે છોકરો કાર્બોનિલ કરીને દે છે, પણ જો એને એસિટાલ્ડીહાઇડ સાથે પણ જે, હવે એમસીક્યુ ક્યાંથી વાંચવા, આ દરેક વિદ્યાર્થી વાગે. મારે 4ની વાત કરું તો એમાં ફેક્ટ બેઝ એકાદ પ્રશ્ન આવે અને બાકી અંદર જે બુકમાં લખ્યું છે એમાંથી પ્રશ્ન કાઢે. હવે વાત કરું ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ચેપ્ટર 1, 2 અને 3. તો એમાં સૂત્રો આધારિત પ્રશ્નો. સાંદ્રતા છે પ્રકરણ નંબર 1નું નામ છે દ્રાવણો. એમાં 100% એક એમસીક્યુ. હવે આ પ્રશ્ન છે હિન્સબર્ગ પ્રક્રિયા સમજાવો. હવે પેલાને એ આવડે છે કે હિન્સબર્ગ પ્રક્રિયા સમજાવો એમ પૂછાશે તો આમ તો આ મટીરિયલ બધા માટે અવેલેબલ કરાવી શકાય એમ છે. તો એક વોટ્સઅપ નંબર આપણે આપી રહ્યા છીએ, એના પર જો રાત્રે 9 વાગ્યા પછી વોટ્સઅપ મેસેજ કરશે તો અનુકૂળ સમય હું 100% પ્રયત્ન. ત્યારે ધ્યાન રાખો કે ક્રમ એકાદો પણ ઊંધો ના થઈ જવો જોઈએ. 12 નંબરનો જો 13 નંબરમાં ટીક થઈ ગયો અને 50 નંબર સુધી ટીક, જે ભૂલ પડે છે એને ઘણા ઘૂંટતા હોય સાહેબ. ભાઈ તમે ઘૂંટો છો ને એટલે પેલા પેપર ચેકરને, શિક્ષકને કદાચ ખ્યાલ ના હોય ને તો તમે ઇન્વિટેશન આપો, તમારું સંપૂર્ણ ઝોંકી દો. છેલ્લા આટલા સમયની અંદર સર્વશ્રેષ્ઠ તમે આપો. અમારાથી બનતો પ્રયત્ન, મેં જેટલું મારી પાસે અનુભવ હતો સાહેબ મેં આપ્યો છે. હેલો, નમસ્કાર મિત્રો. વિશ્વાસ ડિજિટલના આ પોડકાસ્ટ સ્ટેશનમાં હું પારસ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, અત્યારે આપ સૌ જાણો છો કે લગ્ન પ્રસંગની ફૂલ સિઝન ચાલી રહી છે. અમુક પરિવારો એવા હશે જે ચિંતા હેઠળ હશે અને એમની ચિંતાનું મૂળ કારણ છે કે ધોરણ 10 અને 12ની આવતી બોર્ડની પરીક્ષાઓ માટે. તો આજે અમે શિક્ષણલક્ષી એક ચર્ચા લઈને આવ્યા છીએ, જેમાં આપણે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના કેમિસ્ટ્રી વિષયને લગતી ચર્ચાઓ આજે કરીશું. આ માટે આપણી સાથે આજે છે શિક્ષણવિદ શ્રી વિરેનભાઈ પંચાલ, કે જેઓ 17 વર્ષથી આ કેમિસ્ટ્રી વિષય ભણાવવાનો અનુભવ રહ્યો છે અને તેઓ પેસિફિક યુનિવર્સિટીમાંથી દ્રોણાચાર્યનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે અને મોડર્ન પબ્લિકેશનમાં ઓથર પણ છે અને ગાંધીનગર ખાતે બાયસેગમાં એ વિડીયો લેક્ચરર પણ છે અને અમદાવાદ રૂરલમાં ડીઓમાં પણ તેઓ વિડીયો લેક્ચર આપી રહ્યા છે. વિરેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. તો વિરેનભાઈ, ક્યારથી એવું લાગ્યું કે આપણે આ શિક્ષણમાં, ટીચિંગ લાઈનમાં જવું છે અને કેમનું તમને આનો અનુભવ કેવો રહ્યો? શરૂઆતમાં અમે 4 મિત્રો હતા જે ભેગા સાયન્સ કરતા હતા. એટલે વિદ્યાર્થીઓ, એટલે મારા મિત્રોને કોઈ તકલીફ પડતી મારી જોડે શીખવા આવતા. ત્યારે મને થયું કે હું સારું સમજાવી શકું છું. એટલે સહેજ ક્લિક થયું કે આપણે શિક્ષકમાં ચાલીએ. ત્યાંથી મને ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ આવ્યો કે હું શિક્ષક બની શકું. તો સૌથી પહેલા ઘરેથી ક્લાસીસ કર્યા કે કોઈ શિક્ષણ સંસ્થા સાથે જોડાયા? હા, શરૂઆતમાં બહુ જ કહી શકાય કે હું નસીબદાર રહ્યો કે એક મારા પૂર્વ શિક્ષકનો, મને, હું નામ અહીંયા નહીં લઉં, પણ એ શિક્ષક શ્રીનો મને ફોન આવ્યો કે તારે આ કામ કરવાનું છે અને મારા બાળકને તારે કેમિસ્ટ્રી વિષય ભણાવવાનો છે. એટલે જરૂરિયાતો અને પાર્ટ ટાઈમ જોબની શોધ, એન્જિનિયરિંગ હું કરતો, એટલે સાથે સાથે મેં વિચાર્યું કે કરવું જોઈએ. તો હું ગયો અને શરૂઆત કરી. એનું સરસ પરિણામ આવ્યું. ફર્સ્ટ સ્ટુડન્ટ હતો છતાં ખૂબ જ સરસ. મેં પણ મહેનત કરી અને મહેનત કરી, સરસ પરિણામ આવ્યું. પછી તો બસ ક્રમશઃ વિદ્યાર્થીઓમાં ઓળખાણ થતી ગઈ ને બેચો મળતી ગઈ. અમુક સ્કૂલોમાં પણ કાર્ય કર્યું. પછી તો આપણા ફિલ્ડમાં આપણે નામના મળતી ગઈ ને કામ મળતું. અત્યારે હાલ તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો? હાલમાં હું નરોડા, અમદાવાદમાં નોબલ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે કાર્યરત છું. ગ્લોબલ ટીમ ઓફ સાયન્સ અંતર્ગત હું કાર્યરત છું. છેલ્લા 14-15 વર્ષથી હું એક જ જગ્યાએ, એક જ સ્કૂલમાં કાર્યરત છું. આ ઉપરાંત હું દેગામ ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં એઝ અ ટીચર અને એઝ અ ટ્રસ્ટી પણ કાર્યરત છું. ખૂબ સરસ. ખૂબ જ સંઘર્ષપૂર્વક તમારી શરૂઆત રહી અને અત્યારે હાલ ઘણા એવા સારા સ્ટેજ ઉપર છો.
તો અત્યારે હાલ કેવું લાગે છે બાળકો સાથે પહેલાના સમયમાં ભણતરનું અને અત્યારના સમયમાં કેવું લાગી રહ્યું છે? હાલના સમયમાં જે બાળકો છે એને એક સૌથી મોટી તકલીફ આપણે જાણીએ છીએ કે મોબાઈલની જે તકલીફ છે એ જ. બાકી હવેના વિદ્યાર્થીઓ વાલીઓનો સહકાર સારો મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓને ગોલ એમના ખબર હોય છે. શરૂઆતમાં ઘણું એવું થતું કે વિદ્યાર્થીને જ ખ્યાલ હોય કે શું કરવું, બાકી વાલી એમાં ઇન્વોલ્વ ન થતા. હવે તો ખરેખર વાલીઓ ખૂબ જ ઇન્વોલ્વ રહે છે એમના બાળકના ભણતર પ્રત્યે અને એમનો સારો સહકાર મળે છે. બસ આ એક મોબાઈલ જે છે એ સહેજ અને સદુપયોગ તરફ લઈ જાય તો ઘણું એમાંથી મેળવી શકાય છે. તો સાહેબ સૌથી પહેલા આપણે પેપરની બ્લુપ્રિન્ટ અને પ્રકરણની વહેંચણી માટેની થોડી માહિતી આપો. 100%. આખું કેમિસ્ટ્રી મુખ્યત્વે 3 યુનિટમાં વહેંચાયેલું છે. પ્રકરણ 1 થી 5, એમાં 1 થી 3 જે છે પહેલો ભાગ છે એમાં 1 થી 5, અને બીજો ભાગ છે એમાં 6 થી 10. કુલ 10 પ્રકરણો છે. એમાં 1 થી 3 પ્રકરણ એ યુનિટ 1 કહેવાય, ચોથું પાંચમું એ યુનિટ 2 કહેવાય, અને પાછળ 6 થી 10 એ યુનિટ 3 કહેવાય. એમાં પહેલો યુનિટ છે એ 31 માર્કનું છે, બીજો યુનિટ છે 20 માર્કનું છે, અને ત્રીજો છે 49 માર્કનો છે જનરલ વિકલ્પ સિવાય. આ ઉપરાંત 25 માર્ક પાર્ટ બીમાં તમને જનરલ વિકલ્પના આપે છે. બ્લુ પ્રિન્ટ ફિક્સ છે, પણ એ પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછવું એ ફિક્સ નથી હોતું, એટલે એમાં 2-3 માર્કની પ્લસ માઇનસ થઈ શકે. હવે આ પ્રકરણોને કેવી રીતે તમે રીડ કરો તો તમને સરળતા રહે, તો આપણી જોડે જે 10 ચેપ્ટર છે એમાં સૌથી પહેલા પહેલું, બીજું અને ત્રીજું પ્રકરણ એ દાખલાવાળું છે, તો એ પહેલા કરી નાખવું છે, કારણ કે રોકડા માર્ક હોય. દાખલામાં શું હોય, થિયરી ના હોય, એટલે તમારો જવાબ આવે તો માર્ક મળી જાય. એ પતે પછી સરળ પ્રકરણો તરફ જવું જોઈએ. તો ચેપ્ટર નંબર 5 અને 9, તો એક ઇનઓર્ગેનિક અને એક ઓર્ગેનિકનું પ્રકરણ લો, એટલે તમારા આ રીડિંગની સિક્વન્સ આપને કહી રહ્યો છું, જેથી તમે બોર પણ ના થાવ અને તમને સરળતાથી બધું યાદ રહે. સળંગ ઓર્ગેનિક વાંચશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો. પછી તમે પ્રકરણ નંબર 7 અને 10 લઈ શકો છો. 1, 2, 3 લો, પછી 5 અને 9 લો, પછી 7 અને 10 લો. હવે બાકી રહ્યા 2 પ્રકરણ, 4 અને 8. આને તમે છેલ્લે રાખો. એટલે આ રીતે કરશો તો તમને બોરિંગ પણ નહીં લાગે અને તમને યોગ્ય રીતે બધું યાદ રહેશે. સાહેબ આ પ્રકરણ વાંચન માટે તો આપે બહુ વિસ્તૃત માહિતી આપી, બહુ ખૂબ જ સરસ માહિતી આપી, પણ હવે આ પ્રકરણો ક્યાંથી વાંચવા અને કેવી રીતે વાંચવા તેની માહિતી આપો. ખૂબ સરસ પ્રશ્ન આપનો, કારણ કે આજકાલ વિદ્યાર્થીઓને આ બહુ મોટો પ્રોબ્લેમ છે કે ક્યાંથી વાંચે. તો મારું એક બહુ સ્પષ્ટ માનવું છે કે આપણી પેપર સ્ટાઇલ છે ને એમાં 50 માર્કના એમસીક્યુ છે. ગુજસેટ વિચારું તો 40 માર્કના બીજા એમસીક્યુ, એટલે 90 માર્ક તો એમસીક્યુ બેઝ છે. તો શક્ય ત્યાં સુધી માત્ર પાઠ્યપુસ્તક તમે વાંચો. હવે વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે, પાઠ્યપુસ્તકની લેંગ્વેજ થોડી સમજવામાં તકલીફ પડે, તો તમે તમારા વિષય શિક્ષકે આપેલા પેમ્પલેટ્સ અને કોઈ રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો છો, પણ ખાસ નોંધ, એ માત્ર થિયરીઓ તૈયાર કરવા પૂરતું લો. જો તમારે એમસીક્યુમાં પૂરામાંથી પૂરા માર્ક્સ લેવા છે તો પાઠ્યપુસ્તકની લાઈન ટુ લાઈન વાંચો, હાઇલાઇટર પેનનો ઉપયોગ કરો. સર, હાઇલાઇટર પેનનો ઉપયોગ કેવી રીતે કરીએ? તમે કોઈ પેજ વાંચો છો એટલે ખ્યાલ આવી જાય કે આ લાઈન કે આ શબ્દ વધુ અગત્યનો છે, તો એ હાઇલાઇટ કરેલો રાખો. જેથી શું થાય કે જ્યારે તમે આ પ્રકરણનું ફરીવાર રિવિઝન કરશો ત્યારે તમારી નજર સીધી ત્યાં જશે. તો એક પેજ જે પહેલી વાર વાંચવામાં તમને 10 મિનિટ લાગી હતી, એ બીજી વારમાં 1 કે 1.5 મિનિટમાં તમે, કારણ કે તમે હાઇલાઇટ કર્યા છે, એ સિવાયના પોઈન્ટ જે છે એ લગભગ આપણે કહી શકીએ કે બહુ ઉપયોગી નથી. તો હાઇલાઇટર પેનનો સખત ઉપયોગ કરો. બીજું, વાક્યો ગોખવાના બદલે તમે એ થિયરીમાં આવતા સૂત્ર, એની વ્યાખ્યા અથવા તો કોઈ સિદ્ધાંત હોય, કોઈ તારવણી હોય, આલેખ હોય, તો આટલું પ્રોપર તમે લખો. પછી આલેખ પરથી 1-2 મુદ્દા તમે લખી શકશો, વ્યાખ્યા પરથી એની નીચે સમજૂતી લખી શકશો. કારણ કે એટલી બધી થિયરીઓ હોય છે, સમગ્ર બધા એક પ્રકરણ કે ટોટલ 10 પ્રકરણની વાત કરું તો એવા સમયે તમે કેટલી થિયરી યાદ રાખશો? તો એવા સમયે તમારે આવું કરવું પડે કે ભાઈ હેનરીનો નિયમ પૂછાયો છે, તો નિયમ યાદ રાખી લો, પી ચલે છે ટેક્સ કરી લો, એનો આલેખ એ સૂત્ર પરથી જ બને છે સાહેબ, તો એ આલેખ ત્યાંથી બનાવો. તો આ 3 મુદ્દા પેપર ચેકર જોશે એટલે પેપર ચેકરને થોડો ખ્યાલ આવી જશે કે ભાઈ આમાં સત્યતા કઈ છે, તો પોઝિટિવ વિચાર છે તમારા માટે કે ભાઈ કંઈક લખ્યું છે. એટલે મુદ્દા લખવા જરૂરી છે, નો ડાઉટ, પણ જે ચેક થવાનું છે, વધારે ચાન્સ છે, એના પર તમારે વધારે ફોકસ કરવું જોઈએ. બીજું કે રેફરન્સ બુકોનો ઉપયોગ તમે કરી શકો છો, પણ માત્ર થિયરી પૂરતો. એમસીક્યુમાં તમારે શું કરવું એ આપણે આગળ ચર્ચામાં સાહેબ લઈએ છીએ. તો પાઠ્યપુસ્તક હાઇલાઇટર પેનનો ઉપયોગ કરીને વાંચશો તો જે પહેલી વારમાં 10 મિનિટ થઈ છે, બીજી વારમાં 1.5 કે 2 મિનિટમાં તમે એનું સરસ રિવિઝન કરી શકશો. અને ખાસ જ્યાં વિધાન કારણ આવતું હોય, ઉપર વિધાન હોય કે ભાઈ આ પ્રક્રિયામાં Fe+HCl વાપરીશું તો એ શ્રેષ્ઠ છે, નીચેનું કારણ આપ્યું હોય, કારણ આ 100 છે, તો 100% ખ્યાલ છે કે સાહેબ તમારી બુદ્ધિ ક્ષમતા ચેક કરવા માટે એ 100% ત્યાંથી પ્રશ્ન લેશે. તો આવા મુદ્દાઓને તમે વધુ યોગ્ય રીતે ન્યાય. તો આ રીતે તમે વાંચન કરશો તો થોડી વાર જરૂરથી લાગશે, પણ સાહેબ જ્યારે બીજી વાર વાંચશો ને
ત્યારે એ સમય બહુ જ ઓછો ઓછો હશે. વપરાય. જ્યારે આપણે શું કરી રહ્યા છીએ, પહેલી વાર પણ એક પ્રકરણને 4 કલાક આપીએ છીએ, બીજી વાર એ 3 કલાક લે છે. એવું ના થવું જોઈએ. પહેલી વાર 4 કલાક, બીજી વાર 2 કલાક. અને એક વાત જણાવી દઉં કે કેમિસ્ટ્રીના પેપરના આગલા દિવસે એક જ રજા છે. હમ. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના પેપર વચ્ચે માત્ર એક રજા એક છે. રજા. બીજા ફિઝિક્સનું પેપર પહેલું છે, તેમાં વાંચવાનો સારો સમય મળી જશે. મેથ્સ અને કેમિસ્ટ્રી વચ્ચે પણ સારો એવો ગેપ છે. અને હમણાં ટાઈમ ટેબલ ચેન્જ કરવું પડ્યું હા, એટલે એ પેલી રજા પાછળ ગયું, તો એમાં પણ વાંચવાનો સમય રહેશે. કેમિસ્ટ્રીમાં રિવિઝન માટે બહુ જ સમય નથી રહેવાનો, તો તમારે શક્ય એટલા ઓછા સમયમાં રિવિઝન બની શકે એના માટે તમારે આ પ્રયત્ન કરવો જોઈએ. તો સાહેબ, રોજનું કેટલા કલાકનું વાંચન કરવું જોઈએ અને કેવી રીતના એ વાંચન કરવું જોઈએ? આમ તો એવું છે કે વ્યક્તિગત દરેકના પોતપોતાના પસંદગી હોય કે આટલા કલાક, પણ નોર્મલી મારું માનવું છે હાલમાં 4.5 થી 5 કલાક રોજનું રીડિંગ હોવું જોઈએ, અને એમાં મેક્સિમમ 2 જ ગેપ હોવા જોઈએ. આજકાલ વિદ્યાર્થીઓ શું કરે, 15, 17, 20 મિનિટ વાંચ્યું, 15 મિનિટની ગેપ લીધી, એવું ના ચાલે. પહેલી વાત તમારા રૂમમાંથી ઘડિયાળ દૂર કરી દો, કારણ કે ઘડિયાળના કાંટે ના વંચાય સાહેબ. આપણે ઘડિયાળના કાંટે નહીં, આપણે પ્રકરણ તૈયાર થાય એના માટે 2 કલાક જાય, 2.5 કલાક જાય, 1.5 કલાક જાય, આપણે એ સમય મુજબ વાંચવું જોઈએ. તો નોર્મલી તમારે દિવસનું 4 થી 4.5 કલાકનું હાલમાં રીડિંગ જોઈએ. સ્કૂલો અત્યારે ચાલુ હોય, ટ્યુશન્સ ચાલુ હોય માટે. પણ જો તમે કોઈ રીતે ફ્રી છો તો દિવસનું હવેથી ડિસેમ્બર 15-17 પછી તમારે મિનિમમ, લગ્નગાળો પણ પૂરો થયો, મિનિમમ 7 થી 8 કલાકનું રીડિંગ જોઈએ. આ રીડિંગમાં જ્યાં દાખલા આવે છે, જ્યાં રાસાયણિક પ્રક્રિયાઓ આવે છે, એ લખીને તૈયાર કરવી જોઈએ. નહીં તો શું થશે, તમે વાંચો ત્યારે તમને લાગશે કે આવડી ગયું. બીજું, વાંચતી વખતે તમારા મુખ્ય વિષય શિક્ષકે જે કંઈ પણ તમને ફેરબુકમાં, બોર્ડવર્કમાં લખાયું છે એ જોડે રાખો, જેથી કરીને તમે પાઠ્યપુસ્તકમાંથી કે કોઈ રેફરન્સ બુકમાંથી કે પેમ્પલેટમાંથી વાંચી રહ્યા છો તો એ વસ્તુ, એ ટોપિક સરે જે તે સમયે કેવી રીતે ભણાવે તો એમાં તમને મદદરૂપ થશે. અને વાંચવા માટે આળસ ચડે સાહેબ, સૌથી પહેલું શું થાય, સ્ટાર્ટ કેવી રીતે કરવું? હા. તો એ આળસ ના ચડે એના માટે શું કરવું? સમજો કે વહેલા સવારે 5 વાગે તમારે વાંચવું છે કે ભાઈ કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 5, તો રાત્રે ગોઠવીને બેસો કે સવારે 5મું ચેપ્ટર વાંચવું છે, તો 5મા ચેપ્ટરના દરેક મટીરિયલ તમને હાથ વગા હોવા જોઈએ. તમે સવારે શોધવા બેસતો ને તો આળસ ચડશે, ચાલશે બપોરે સમય વીતી જાય એટલે આળસ એટલે ચડે. શરૂઆત શ્રેષ્ઠ થવી જોઈએ. એટલે દિવસનું 4-4.5 કલાક હાલમાં, જો વધુ સમય હોય 7-7.5 કલાક ફરજિયાત વાંચવું જોઈએ. ગેપ બહુ ઓછી લો, વારે ગેપ ના લેશો. બને તો રૂમમાંથી તમારા ઘડિયાળને દૂર કરો, બહાર કહી રાખો કે ભાઈ તમારે કંઈ કામ હોય કે અમુક કલાકો થાય તમને જણાવે. સાહેબ, મેં એવું સાંભળ્યું છે કે વિદ્યાર્થીઓનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે બહુ ભય હોય છે, તો એના માટેની કોઈ સારી એવી ટિપ્સ હોય તો આપો. તમે વિદ્યાર્થીઓની નસ બરોબર પકડી છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીથી ડર લાગે. આપણે પણ, અમે ભલે શિક્ષક છે એટલે આપણે રોજ એની જ રિએક્શનો ઘસતા હોઈએ, ભણાવતા હોઈએ એટલે આપણને સરળ લાગે, પણ એમની જગ્યાએ બેસીએ તો ખબર પડે છે કે ના, ખરેખર પ્રશ્ન યક્ષ છે. તો આવા સમયે શું કરવું? તો મારું એવું માનવું છે કે પ્રકરણો તો હવે લગભગ વિદ્યાર્થીઓ વાંચી લીધા છે, હવે એને ટુકડા પાડી વાંચો. જેમ કે નામવાળી રિએક્શનો ઘણી છે, 6, 7, 8, 9, 4 ચેપ્ટર છે, એમાં નામવાળી પ્રક્રિયાઓ પહેલા કરી દો તૈયાર. જેમ કે સેન્ડમેયર છે, મતલબ જે પણ નામવાળી છે, તો એ નામવાળી રિએક્શનોનું લિસ્ટ પહેલા બનાવી દો. ત્યાર પછી તમે જેટલી કસોટીઓ આવે છે કે ભાઈ લ્યુકાસ ટેસ્ટ છે, કાર્બાઇલેમાઇન ટેસ્ટ છે, તો ટેસ્ટ વાંચી લો, એટલે તમને ખબર પડવા લાગશે કે મેં આ જે વાંચ્યું અને નામવાળી રિએક્શન એક કન્ફર્મ છે, આવશે, તો તમને ખ્યાલ આવી જશે કે મારે આટલી રિએક્શનો તૈયાર થઈ ગઈ. પછી તમે કસોટીઓ તૈયાર કરી દો કે ભાઈ આની પરક કસોટી આ છે, તો એની પ્રક્રિયા સમીકરણ શું, એના ચાર્ટ સ્વરૂપે ખાસ વાંચો. આપણે પ્રયત્ન કરીશું કે આ બધું મટીરિયલ આપણે આપણા વ્યુઅર્સને પહોંચાડી શકીએ, જેની માહિતી આપણે અંતમાં આપીશું. ચાર્ટ સ્વરૂપે વાંચો. પછી ભૌતિક ગુણ એક એવી વસ્તુ છે કે ભૌતિક ગુણ તમે એકવાર સમજી લો કે ભાઈ કોઈ પણ સંયોજનના ઉત્કલન બિંદુ એ આણ્વીય દળ વધતા વધે છે, તો પછી એ પ્રકરણ ગમે તે હશે એ કોમન રહેવાનું છે. તો જે કોમન થિંગ્સ છે એ તમે ભેગી વાંચી લો. ભાઈ એકવાર ભૌતિક ગુણ હેલો આલ્કેનના વાંચ્યા તો આગળ આલ્કોહોલ ઇથરના વાંચી જ લો. એટલે પ્રકરણ આખા વાંચવાના બદલે પછી એવું થશે કે આ બધું વંચાઈ ગયા પછી તમે પ્રકરણ વાંચવા જશો ને તો લગભગ 25-30% જ બાકી રહ્યું છે. બીજું, ઘણી રિએક્શનો 2-3 પ્રકરણમાં રિપીટ થાય છે, તો એ રિપીટ પ્રક્રિયાઓને ઓળખો. જેમ કે એક ઉદાહરણ આપું, આપણા પ્રકરણ 6 ની અંદર સેન્ડમેયર પ્રક્રિયા છે, ડાયઝોટાઇઝેશન અને સેન્ડમેયર. દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે પ્રકરણ 9માં પણ એનું રિપીટેશન છે. તો હવે 9મું ચેપ્ટર હવે ચાલી ગયું, તો તમે 9મા ચેપ્ટરમાં ત્યાં એવું લખી દો કે ચેપ્ટર 6માં આ પ્રશ્ન આવી ગયો, અને ચેપ્ટર 6માં એવું લખી દો ચેપ્ટર 9માં આ પ્રશ્ન આવશે. તો તમને એક સાથે તમે 3 અને 3 6 રિએક્શન મોટે કરી એકવાર પણ થઈ 2 વાર, એટલે ત્યાં તમારે ફરીથી રીડ કરવું પડે નહીં. એવા ઘણા પ્રક્રિયકો છે, જેમ કે રિમર ટીમાન પ્રક્રિયક છે, તો એમાં CHCl3+3 મોલ કેવો હોય ચાલે છે,
એ જ વસ્તુ તમારે કાર્બાઇલેમાઇન ટેસ્ટમાં આવે છે, ખાલી દ્રાવકનો ફરક છે, તમે વાંચી શકો છો. તો આવા જે રિપીટેશન થઈ રહ્યા છે એ પોઈન્ટને તમે પ્રોપરલી ધ્યાનમાં લો અને પ્રેક્ટિસ પેજનો ઉપયોગ કરો. કોઈ પ્રક્રિયા છે તો એક જનરલ પ્રક્રિયા હોય કે ભાઈ કાર્બોનિલની HCN સાથે પ્રક્રિયા આ થાય. હવે સાહેબ પેપરમાં ક્યારે એવું પૂછશે જ નહીં કે કાર્બોનિલની HCN સાથે પ્રક્રિયા લખો. એ પૂછશે એસિટાલ્ડીહાઇડની HCN સાથે પ્રક્રિયા. હવે છોકરો કાર્બોનિલ કરી લીધું છે, હા પણ જો એને એસિટાલ્ડીહાઇડ સાથે પણ જે તે સમયે પ્રેક્ટિસ કરી કરાવી. પ્રક્રિયા સેમ હા છે, બરોબર. પણ એસિટાલ્ડીહાઇડ દોરીને જો એને પ્રક્રિયા કરી હોય તો વિષય શિક્ષક અમારે પણ કરાવવું જોઈએ અને વિદ્યાર્થીએ પણ આ પ્રેક્ટિસ કરવી જોઈએ. એસિટોન, તો એસિટોન જ નહીં આવડે તો પેલી કાર્બોનિલ આવડતી હશે, હા પેપર આપીને બહાર આવશે પછી થશે અરે આ તો આ જ આ તો હતું. આવડતું હતું. તો જે તે સમયે તમે એની એક જનરલ રિએક્શન સાથે એના ઉદાહરણ રૂપ જાતે પ્રેક્ટિસ કરવી જોઈએ અને એના પ્રેક્ટિસ પેજ, જેમ કે એક પ્રકરણનું એક પ્રેક્ટિસ પેજ બનાવ્યું હોય અને એની તમે વીકલી એકવાર પ્રેક્ટિસ કરો તો થઈ શકે. ના થઈ શકે એવું નથી, પણ તમે એને ટુકડા પાડીને વાંચો. જો આ રીતે આપ કરશો તો લગભગ તમારે કોઈ તકલીફ ઓર્ગેનિકમાં નહીં પડે. તો સાહેબ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તો ખૂબ જ સરસ માહિતી મળી. તો હવે એક ગુજકેટ અને નીટમાં MCQ નું ભારણ વિદ્યાર્થીઓને બહુ લાગતું હોય છે, તો એના માટે કોઈ યોગ્ય ગાઈડન્સ આપો. હા, આમ જોવા જઈએ ને તો મેરિટમાં એ ગ્રુપ હોય તો આપણે માની લઈએ કે આપણે જી મેઇન આમાં નથી ગણતા, ગણવું જ જોઈએ. છતાં અત્યારે આપણે બોર્ડની ચર્ચામાં બેઠા છીએ તો બોર્ડમાં 50 ગુણના MCQ આવે છે અને ગુજસેટ તો 40 ગુણ MCQ છે. એક વિષયની વાત કરું તો ખરેખર ખૂબ જ અગત્યનું છે મેરિટ માટે. હવે MCQ ક્યાંથી વાંચવા, આ દરેક વિદ્યાર્થી વાલી અમારે PTM થાય ત્યારે પહેલો પ્રશ્ન સાહેબ MCQમાં તકલીફ, તો હું એનો સચોટ જવાબ આપું. હવે એ ફોલો કરશે તો 99% હું ગેરંટી આપું છું કે તકલીફ નહીં પડે. સૌથી પહેલા રેફરન્સ બુકનો ઉપયોગ છેલ્લા ક્રમે કરવાનો છે. રેફરન્સ બુકનો ઉપયોગ પણ છેલ્લા ક્રમે. આજના વિદ્યાર્થીઓ પહેલા એમ વિચારી રહ્યા છે સાહેબ અમે તો આ બુક વાંચી, પ્રશ્ન તો આવડ્યા નહીં સાહેબ. પણ ભાઈ ગમે ત્યાંથી તું વાંચીશ, અંતે તો પેપર સેટર પ્રશ્નો ફરજિયાત NCERT માંથી લેશે. આપણે અગાઉ વાત કરી કે પાઠ્યપુસ્તક હાઇલાઇટરથી વાંચો, એ અહીંયા તમને ઉપયોગી થશે. હવે હું બાયફર્ગેટ કરું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કયા પ્રકારના MCQ 100% આવે છે આટલા વર્ષના પેપરોના આધારે. તો એક IUPAC નામ આધારિત પ્રશ્ન આવે છે, તો દરેકના કોષ્ટક છે દરેક પ્રકરણમાં, તમે IUPAC નામ વાંચી લો. સિગ્મા પાયબંધ ગણવાની ચર્ચા આવતી હોય છે, એકાદો MCQ એનો હોય છે. કસોટી આધારિત કે ભાઈ નીચેનામાંથી કોણ કાર્બાઇલેમાઇન ટેસ્ટ આપશે, કોણ નહીં આપે, આવા પ્રશ્નો ફરજિયાત છે આવે છે. ભૌતિક ગુણમાંથી એક પ્રશ્ન આવે છે. એસિડ અને બેઝ પ્રબળતામાંથી તો કન્ફર્મ છે સાહેબ MCQ આવે જ છે. તો આ બધા પ્રશ્નો ફિક્સ છે જે આવવાના છે. હવે ખાસ વાત તમને જાણી નવાઈ લાગશે કે છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકરણ શરૂ થાય ને એમાં આગળ પ્રસ્તાવના આપતા હોય છે. તો એ પ્રસ્તાવના કોઈ વાંચતું જ નથી, પણ ખરેખર છેલ્લા 2 વર્ષથી પ્રસ્તાવના અને ચેપ્ટર પૂરું થતું હોય, કોઈ સંયોજન પૂરું થતું હોય તેના ઉપયોગો આપે, એ કોઈ વાંચતું જ નથી. તો ખરેખર પ્રસ્તાવના અને ઉપયોગો પણ વાંચવાના છે, એમાંથી પ્રશ્નો આવશે. ઓર્ગેનિક હોય કે ફિઝિકલ કેમિસ્ટ્રી કે ઇનઓર્ગેનિક, લખાણ સંબંધી પ્રશ્નો, કોયડા અને સ્વાધ્યાય કરી લો. આટલું તમારું કમ્પ્લીટ થાય એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી પ્રોપર થઈ જશે. સેકન્ડ આપણે વાત કરીએ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો ઇનઓર્ગેનિકનો મતલબ થોડુંક તમારે સમજી જ જવાનું કે થોડુંક રેક્ટાફિકેશન હશે, થોડુંક તો ગોખવું પડશે. પણ ચેપ્ટર નંબર 5 છે એમાં એક સ્થાયી વધુ કયો સંકીર્ણ વધુ સ્થાયી એ પૂછાય, કોણ કઈ સંઘટકતા દર્શાવશે, આની ચુંબકીય ચાકમાત્રા કેટલી, એનો CFTમાં કેવી રીતે એનો D5 D6 ઇલેક્ટ્રોન ક્યાં ભરાય, આના પ્રશ્નો આવે જ છે. પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાનો પ્રશ્ન આવે. આથી ઇનઓર્ગેનિક. ચેપ્ટર 4ની વાત કરું તો એમાં ફેક્ટ બેઝ એકાદ પ્રશ્ન આવે અને બાકી અંદર જે બુકમાં લખ્યું છે એમાંથી પ્રશ્ન કાઢી. હવે વાત કરું ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ચેપ્ટર 1, 2 અને 3. તો એમાં સૂત્રો આધારિત પ્રશ્નો, સાંદ્રતા છે પ્રકરણ નંબર 1 નું નામ છે દ્રાવણો, એમાં 100% એક MCQ સાંદ્રતા વિભાગમાંથી આવશે જ. તો તમારે કન્ફર્મ જ છે આવે. સ્વાધ્યાયમાં 23 નંબરથી 31 નંબરના દાખલા છે, દર વર્ષે એક પ્રશ્ન સાહેબ એમાંથી આવે છે. તો આવું તમે જનરલાઇઝ કરો તો મારું માનવું છે કે બોર્ડમાં તમારા જે 50 MCQ છે એમાંથી 35 તમને સીધા આમાં મળી જશે. હવે પ્રશ્ન થાય સાહેબ બીજા 15 નું શું? તો બીજા 15 ની પણ હું ગેરંટી લઉં છું કે પાઠ્યપુસ્તક બહાર નહીં હોય. પણ એ થોડો ટ્વિસ્ટ કરે. જેમ કે હવે પૂછવું છે એને કે સિગ્મા પાયબંધ પૂછો તો હવે 2 રીતે પૂછાય કે સેલિસાલ્ડીહાઇડના સિગ્મા પાયબંધ. હવે એ પ્રશ્ન આ રીતે પૂછે, રિમર ટીમાનની અંતિમ નિપજના સિગ્મા પાયબંધ. તો હવે આમાં રિમર ટીમાન આવડતી હશે તો એની અંતિમ નિપજ આવડશે અને સિગ્મા પાયબંધ આપશે. પછી એક બીજો ટ્વિસ્ટ થાય કે એક પ્રક્રિયાનો વેગ અચળાંક સમથિંગ મૂલ્ય આપ્યું હોય, પાછળ એકમ આપ્યું હોય,
હમ. તો કે આ પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું આપેલ માહિતીના આધારે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર લખો. તો તમારે આ ટ્વિસ્ટ છે. હમ. નોર્મલી આ પ્રશ્ન એવો હોવો જોઈએ કે પ્રથમ ક્રમ માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર જણાવો. જણાવો. પણ એને શું કર્યું? કેનું મૂલ્ય આપી અને એકમ આપ્યો. હવે વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે એકમ ઉપરથી પ્રક્રિયા ક્રમ નીકળે અને એ પ્રક્રિયા ક્રમ તમારે લાવવો પડે પછી સૂત્ર આવે તો આ ટ્વિસ્ટ થાય. એવા તમારી જોડે 5 થી 7 અઘરા MCQ આવશે અને 10 પ્રશ્નો તમારે સમજી લેવાના કે જે મતલબ તમે તૈયારી ઊંડાણપૂર્વકની અને ટેક્સ્ટબુકમાંથી જ આવશે પણ ઊંડાણપૂર્વક લાઈન ટુ લાઈન વાંચ્યું હોય. એક સરસ ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, 7મું ચેપ્ટર ખોલજો આ પોડકાસ્ટ દરમિયાન. તમને આલ્કોહોલ ફિનોલની એસિડ પ્રબળતા પૂરી થાય એની નીચે એક કોયડો છે, એક ટેબલ છે. એ ટેબલ અને કોયડાની વચ્ચે એક લાઈન લખેલી છે. એ લાઈન કોઈ વાંચતું નથી કારણ કે એવી જગ્યાએ છે ને સાહેબ કે દેખાય જ નહીં. અને વાક્ય છે કે ફિનોલની એસિડ પ્રબળતા ઇથેનોલ કરતા 10 લાખ ગણી છે. હવે આ ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે અને કોન્સેપ્ટ છે પણ ફેક્ટ બેઝ છે. હવે આ લાઈન ધ્યાનમાં જ ના આવી હોય પણ યાદ કરો, આપણે આગળ વાત કરી, જો હાઇલાઇટર કર્યો. હા, તો આ કામ થઈ જાય. તો આ રીતે જો તમે વાંચો પછી વિષય શિક્ષકનું ફેર બુક, કારણ કે વિષય શિક્ષક ડિસ્કશન દરમિયાન હું ગેરંટી આપું ગુજરાતના દરેક શિક્ષકના લેક્ચરોમાંથી પેપર પૂછાય છે. 100માંથી 100 માર્ક વિષય શિક્ષકે જે તે શાળાના ટ્યુશનના શિક્ષકે ક્લાસમાં જે ડિસ્કસ કર્યા હશે એમાંથી જ પ્રશ્ન આવશે. ખાલી વિદ્યાર્થીને જરૂર છે રિકોલ કરવાની અને રિકોલ કરવા માટે એને ફેર બુક લખેલી હોય તો એમાં એ વસ્તુ લખેલી હોય. આવું મારું MCQ માટે માનવું છે. પાઠ્યપુસ્તક કરી લો, ગુજસેટ PYQ કરી લો, બોર્ડ PYQs કરી લો, પછી તમે રેફરન્સ બુકમાં જાઓ. વિદ્યાર્થી રેફરન્સ બુક પહેલા વાંચે છે MCQ માટે, નહીં. પાઠ્યપુસ્તક PYQs તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન PYQs એટલે એ તૈયાર કરો, કારણ કે ગુજસેટ PYQ કરશો ને તો સમજ શક્તિ કેળવાશે અને પછી તમે રેફરન્સ બુકો તમારી સમજ શક્તિ કેળવાઈ છે કે નહીં એ ચેક કરવા માટે. પણ ડિપેન્ડન્સી રેફરન્સ બુકો પર આપ ના રાખી શકો. સાહેબ, અમુક વિદ્યાર્થીઓ હોય જે લો કોન્ફિડન્સ હોય એમને કે પછી એમને અત્યારથી શરૂઆત કરવી હોય, હજુ સુધી એમને કંઈ કર્યું જ ના હોય, એક્ઝામ આવી રહી છે, બરોબર, તો એના માટે કેમિસ્ટ્રી 0 થી શરૂ કરવું હોય તો એમાં તમારો અનુભવ આપો. હું છે ને દરેક વર્ગમાં કહેતો કે કેમિસ્ટ્રીમાં ફેલ થવું એ મુશ્કેલ છે. હું આવું કહેતો કે કેમિસ્ટ્રીમાં ફેલ થવું હોય ને તો મહેનત કરવી પડે. સાહેબ આવું કેવું? ફેલ થવા માટે મહેનત એટલા માટે કે બહુ સરળ સબ્જેક્ટ છે, માત્ર 10 પ્રકરણ છે. તો ક્યાંથી શરૂઆત કરવી? તો સૌથી પહેલા તમે પ્રકરણ 1, 2, 3ના દાખલા કરી નાખો. એટલે દાખલા છે ને મિનિમમ 12 થી 14 માર્ક્સના આવે છે. એટલે 14 માર્ક ભેગા થઈ જાય, પાસ 33 થવાનું છે. 14 માર્ક એ આવી જાય. જો તમે એમાં એકદમ કેપેબલ થઈ ગયા કે યસ હવે બધા દાખલા આવડે છે, તો પછી તમે ચેપ્ટર 5 ઉપાડો. 5મું ચેપ્ટર થઈ જાય, એના પછી ઓર્ગેનિકના 4 ચેપ્ટર છે, એમાં 2 સરળ છે, 6 અને 9. 9મું નાનું છે તો એ કરી લેવું જોઈએ. તો આ શું થશે, પહેલા તમે 1, 2, 3ના દાખલા કરી લીધા એટલે તમારા કોન્ફિડન્સ આવે છે. તમે વાત કરીને લો કોન્ફિડન્સ, તો કોન્ફિડન્સ આવે. હવે તમને ઈચ્છા થઈ કે હવે તો પાસ થવાના છીએ, હવે માર્ક્સ લાવવા છે. તો માર્ક્સ લાવવા માટે શું કરવું? 70 પહોંચવું છે. તો તમે પ્રકરણ 6, 9, 10 અને 5 આ આખા કરો. હવે તમારા 70 પહોંચ્યા. હવે તમે IMP ચેપ્ટરોમાં, મતલબ કે જે રહી ગયા ચેપ્ટરનું ખાલી IMP કરો. મતલબ ચેપ્ટર 4 રહી ગયું, 7 અને 8. તો આ 3 પ્રકરણમાં તમે ખાલી IMP કરીને જાઓ તો તમે 70 થી 75, 80 સુધી પહોંચી જશો. બરાબર. તો આ નબળા વિદ્યાર્થીઓ હોય કે લો કોન્ફિડન્સ જેને છે એ વિદ્યાર્થીઓને કેવી રીતે આગળ વધવું, તો પહેલા દાખલા કરી લો, પછી 5 નંબરનું ચેપ્ટર, પછી 6, પછી 9, પછી 10. આ જ ક્રમમાં કરજો જેથી તમારો કોન્ફિડન્સ વધતો જશે, સમય માર્ક્સ વધશે. પછી ચેપ્ટર 7, 8 અને ચેપ્ટર 4 આની IMP થિયરીઓ કરી લેવું જોઈએ, આવું મારું માનવું છે. અને છેલ્લે 1, 2, 3ની બહુ જ લિમિટેડ 7-8 થિયરીઓ પૂછાય છે, એની એ જ રિપીટ થઈ રહી છે, એ કરવું જોઈએ. અને સ્ટુડન્ટને 90+ માટે કોઈ ટિપ્સ સારી હોય? જી, હવે 90+ લાવાય એટલે જેવું તેવું ના ચાલે. કોઈ લાઈનને તમારે મતલબ પોલીસની જેમ જોવું પડે. પોલીસને છે ને જે ફરિયાદ લખાવા આવ્યો હોય ને પહેલા એના પર સમજાય, એવું આપણે પણ જે લાઈનને એવું વિચારતો હોય ને કે આ નહીં પૂછાય, તો 90+ લાવવા છે ને તો એ જ વિચારો કે સારું આ પૂછાશે. તો દરેક લાઈનને શકની નજરે જુઓ, દરેક લાઈનને વિચારો કે આમાંથી શું પ્રશ્ન બની શકે છે. દરેક વસ્તુ રેડીમેડ મળતી નથી, યાદ રાખો. દરેક લાઈનમાંથી પ્રશ્ન બનાવેલો કોઈ રેફરન્સ બુક કે કોઈ વિષય શિક્ષક નહીં આપે. તમારે દરેક લાઈનને સમજવાની છે, જાતે પ્રશ્ન બનાવવાનો છે કે આનો આ પ્રશ્ન બની શકે અને જવાબ વિચારો. મોટા ભાગે મારું માનવું છે કે 90+ લાવવામાં ક્યાંક કોકને 1-2 માર્ક ખૂટી પડતા હોય તો એના માટે જવાબદાર MCQ છે. તો MCQની આપણે આગળ ચર્ચા કરી. હવે એમાં ટ્વિસ્ટ થતું હોય એ પ્રશ્નોને સમજો. જેમ કે 2 માર્ક 3 માર્કમાં એક થિયરી આવે કે ભાઈ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું અલગીકરણ યોગ્ય પ્રક્રિયાઓથી સમજાવો. હવે આ પ્રશ્ન છે હિન્સબર્ગ પ્રક્રિયા સમજાવો.
હવે પેલાને એ આવડે છે કે હિન્સબર્ગ પ્રક્રિયા સમજાવો એમ પૂછાશે તો હું લખી નાખીશ, લખી નાખો, પણ હવે એ જ પ્રશ્ન અમને આ રીતે પૂછ્યો. અલગ રીતે પૂછો. હા, એટલે એ છોડીને આવે અથવા એની જગ્યાએ કંઈક બીજું લખીને આવે, હમ, એવું બનતું હોય છે. હમ. ઘણીવાર પ્રથમ ક્રમના ઉદાહરણ જણાવો એવું લખ્યું હોય કે હમ. શૂન્ય ક્રમના ભૂલથી, મતલબ પ્રશ્નને પ્રોપર ના વાંચે. પછી એમસીક્યુમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે, તો હમ. તમે તરત અયોગ્ય ઉપર રાઉન્ડ કરી દો કે ભાઈ આપણને અયોગ્ય પૂછ્યું છે, હમ. એટલે સાચું નથી. નથી એ એટલે પૂછો. તમારે વારે વારે પ્રશ્ન તરફ આખો વાંચવો ના પડે, ના પડે. અયોગ્ય પર રેક ચલો અયોગ્ય હમ. શોધવાનું છે. આ મોટા ભાગે ભૂલો થતી હોય છે. હમ. સેલ્ફ કોન્ફિડન્સ રાખો. બીજું કે તમે રેફરન્સ બુકો પર ખૂબ આધારિત ના રહેશો, એટલે છેલ્લા ક્રમે જ રાખો. ટ્વિસ્ટેડ પ્રશ્નોની વધુ મહેનત કરો. અને ખાસ નોંધવા જેવી વાત કે તમને ખબર છે કે અમે 5 વિદ્યાર્થીઓ છીએ જે 90+ આવી શકીએ એમ છીએ, તો અંદર પ્રશ્નપત્રો બનાવો એમસીક્યુમાં હમ. અને એકબીજાને આપો, જેથી હમ. તમને નવા વિચારો, નવા પ્રશ્નો 100% મળશે. મળી જાય. કારણ કે એક વિષય શિક્ષકથી એક મગજ હોય, આપી હમ. શકાય એટલું એને આપ્યું જ છે, પણ એક તમારો સહ અભ્યાસ કરવી, જો તમને પેપર આપશે તો તમને 100% કંઈક નવું જાણવા મળશે. અને ખાસ એક નોંધવાની વાત કે આપણી માટે જનરલ ઓપ્શન છે જ નહીં, એવી રીતે વાંચો. કારણ કે જનરલ ઓપ્શન વિચારવાની ક્ષમતા, જો તમે આવું વિચારતા હોય તો તમે 90+ નું થિંકિંગ જ નથી, Thinking જ એવું નથી. મારું માનવું છે. બરાબર. તો તમે ખૂબ જ માની જ લો કે મારે જનરલ ઓપ્શન નથી મળવાના, હમ. એ રીતે જ તમે વાંચો. અને સૌથી વધારે પ્રેક્ટિસ એમસીક્યુની કરો. સ્વાધ્યાય, લખાણ સંબંધી કોયડા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કરજો જ. છેલ્લા 2 વર્ષથી મોટા ભાગના પ્રશ્નો સ્વાધ્યાયમાંથી આવી રહ્યા છે. આવું મારું માનવું છે. 90+ લાવવા માટે આટલું કરવું જોઈએ. તો સાહેબ, ખૂબ જ સરસ માહિતી તમે અત્યાર સુધી આપી રહ્યા છો. હવે આ વિદ્યાર્થીઓને આપણા મટીરિયલનો લાભ લેવો હોય, તમારું રીડિંગ મીન્સ તમારું મટીરિયલ તૈયાર થયેલું હોય, એ ક્યાંથી મેળવી શકે? આમ તો કહું તો દરેક વિદ્યાર્થી પાસે એમની પાસે સર્વશ્રેષ્ઠ એમના શિક્ષકો દ્વારા આપેલું મટીરિયલ હશે જ. પણ મારી પાસે અમુક મટીરિયલ એવા છે કે જે એકદમ સિમ્પલ, જેમ હમણાં વાત કરી કે થોડું કલેક્ટિવ બનાવીએ, ડિસ્ટિંગ્યુશ કરીએ કે ભાઈ બધી કસોટીઓ મારે એક સાથે પ્રિપેર કરવી છે, તો મેં એવું પેજ બનાવેલું કે ભાઈ આ 2 સંયોજનને અલગ પાડવા તમે શું કરશો, તો સામે જવાબનું કોલમ બાકી રાખીશું, તો એ વસ્તુ આ મેળવી શકશે. તો આમ તો આ મટીરિયલ બધા માટે અવેલેબલ કરાવી શકાય એમ છે. તો એક વોટ્સઅપ નંબર આપણે આપી રહ્યા છીએ, એના પર જો રાત્રે 9 વાગ્યા પછી વોટ્સઅપ મેસેજ કરશે તો અનુકૂળ સમય હું 100% પ્રયત્ન કરીશ કે એમને બધું મટીરિયલ હું 100% આપું. કારણ કે જેટલું આપણે વહેંચીશું એટલું લોકો સુધી પહોંચશે, અને જો ફાયદો મળે તો હું પણ ખુશ થઈશ. ઓકે, ખૂબ સરસ, ખૂબ સરસ. પણ સાહેબ, આ મોબાઈલનું અત્યારે હાલ જે રીતના હા. ચાલી રહ્યું છે, જે પ્રમાણે મોબાઈલનો સદુપયોગ, દુરુપયોગ બંને થઈ રહ્યો છે, તો એના માટે કઈ બાળકો, વિદ્યાર્થીઓ માટે કઈ રીતના મોબાઈલનો ઉપયોગ કરવો, એ પણ કઈ જો માહિતી આપ તરફથી મળી જાય તો. હવે એવું છે કે યુગ એવો છે કે મોબાઈલ છોડાવવો મુશ્કેલ છે, પણ એનો સદુપયોગ આપણે કરાવી શકીએ. જેમ કે અમે સાહેબ વાત કરું તો અમે અમદાવાદ ડીઓ રૂરલમાં લાસ્ટ 2 વર્ષથી સરસ વિડીયો સિરીઝ મેડમ શ્રી દ્વારા ચલાવવામાં આવી હતી. એમાં હું પણ એક કેમિસ્ટ્રી વિષય શિક્ષક તરીકે ત્યાં ભાગ લીધો હતો. તો હવે એ વિડીયોઝ તમે જુઓ તો એ મોબાઈલનો સદુપયોગ છે, પણ તમે કોઈ કારણ વગરની રીલ્સ ફેરવો છો તો તમારા પેરેન્ટ્સ 100% તમને ટોકશે કે ભાઈ આ શું કરે છે. તો આનો એક રસ્તો એક બીજો એવો થઈ શકે કે ઘણા બધાના ઘરે સ્માર્ટ ટીવી છે, તો તમે સીધું તેમાં મીરાકાસ્ટ કે યુટ્યુબ લિંક ઓપન કરીને કરી શકો. એટલે ફોનનો ઉપયોગ બધા જ દુરુપયોગ જ કરે છે એવું આપણે ન કહી શકીએ, પણ સદુપયોગ આ થાય કે આપણે ડિસ્ક્રિપ્શનમાં આ બધી લિંક આપીશું. તમારી પાસે બાયસેગના લેક્ચર્સ પણ અમારા જે લીધેલા છે મારા, એ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપીશું. જેટલા અમારા વિડીયો લિંક્સ છે એ બધી મળશે. મારી પોતાની ચેનલ છે વિરેન પંચાલ કેમિસ્ટ્રી, એના ઉપર પણ તમને અઢળક મટીરિયલ મળી રહેશે. અને પીડીએફ મેળવવી હોય તો વોટ્સએપ નંબર તો છે. એટલે મોબાઈલનો ઉપયોગ એ સ્વયં શિસ્તથી તમે કરી શકો છો, કારણ કે મોબાઈલમાં ઘણું સારું પણ છે સાહેબ. આપણે સારું જ છે, મોબાઈલ ઘણો સારો જ છે, પણ આ વિદ્યાર્થીઓ થોડું વિદ્યાર્થીઓને ખાસ કહેતો મિસગાઈડ થઈ જાય છે, અને ક્યાંક ને ક્યાંક દિશા એમની જે મોબાઈલ લેન છે ને એ અવળી થતી જાય છે, હું વિદ્યાર્થીઓ અને એમાં એમનો ટાઈમ બગડી જાય સાહેબ. આપણે સમજીએ કે ભાઈ એમને અત્યારે હાલ એક ખૂબ જ બહુ જ ઓછો સમય હોય, એમાં પણ વધારાનો સમય મોબાઈલમાં જ ક્યાંક ને ક્યાંક એ પાડી દેતા હોય છે. એમાં સાચું કહું, એકાદ અંશે અમે પણ જવાબદાર છીએ. જેમ કે આજકાલ એવું પણ બનતું હોય કે ભાઈ બોર્ડ વર્ક છે, ફોટો પાડી લો, ઘરે જઈ લખજો, તો હવે બાળક શું કરે. એટલે આપણા નામે પણ ઘણીવાર કે સાહેબ એક ફોટો પડાય તો હવે એમાંથી મારે લખવું તો પડશે. હા, એ વોટ્સએપ ઓપન કરે કે કરે, લખવું તો પડે. હવે એ ફોન પછી બીજી જગ્યાએ પછી ઉપયોગમાં જતો રહે. એટલે પણ એ બાળકે સ્વયં શિસ્ત રાખવી પડે. એના માટે વાલીઓએ જાગૃત થઈને એમને શીખવાડવું પડશે કે તમારે કેટલું જોવાનું છે અને શું જોવાનું છે. અને એક કરી શકાય કે તમને ખબર છે કે આ એપ મારો બહુ સમય લઈ રહી છે, તો એક વખત ભગવાન જય હનુમાન કર્યું, થોડોક ટાઈમ બ્રેક લઈ લેવાય, એપમાં અનઇન્સ્ટોલ મારી. ઓકે,
જો અનઇન્સ્ટોલ હશે ને તો એ આપણી મસલ મેમરી હોય સાહેબ. હા. ફોન આપણે મચેડતા હોય ને આપણે આમ સામે જોઈ રહ્યા હોય ને તો એ જ ખુલે, હા. પણ ત્યાંથી એ હટાઈ દો. તમે જોજો તમારી એને ઓપન કરવાની ફ્રીક્વન્સી ઘટી જશે. અમુક વખતે તો કેવું થતું હોય છે ખબર છે સાહેબ, કે જે 2-3 એપ્લિકેશન હોય ને એમાં મોબાઈલમાં બધું સેમ જ ચાલતું હોય, હા. કન્ટેન્ટ બધા સેમ જ હોય, બસ પાત્રો બધા અલગ અલગ પડતા હોય, પણ આપણે ક્યાંક એવી મજા લેવાના ચક્કરમાં ક્યાં સમયનો કાંટો ફરી જાય છે ને એ ખબર નથી પડતી. હું એક તો- બીજી માહિતી આપી દઉં. હા. કુલધર્મ એપ્લિકેશન કરીને એક છે, હાજી. બિલકુલ વિનામૂલ્યે ચાલે છે. હમ. એમાં મેં મારા 5 ચેપ્ટર બિલકુલ ફ્રી અપલોડ કરેલા જ છે. એટલે જો તમે કોઈ ડાઉટમાં હોય તો આખું પ્રકરણ શીખવું હોય તો પણ ત્યાં વિનામૂલ્યે છે. મેં આવા પણ પ્રોજેક્ટોમાં કામ કર્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓને સેવા મળી રહે અને આપણને એનું કંઈક લાભ, મતલબ કે આશીર્વાદ સ્વરૂપે મળતો રહે. તો મોબાઈલ હવે સાહેબ સ્વયં શિસ્તની વાત છે. બને તો સ્માર્ટ ટીવીમાં તમે વિડીયો જુઓ, હા, આંખો પણ smart ના ખેંચાય અને તમે આખો વિડીયો પ્રોપર અથવા તો PC માં તમે WhatsApp વેબ જી, કરીને જી. પણ એમને આપી શકો, જ્યારે કરી પણ WhatsApp એમને જોવું હોય તો PC માંથી એ મેળવી શકે, એવું કંઈ પણ કરી શકે જો વાલીઓ, તો એમના વિદ્યાર્થીઓમાં 10-15% એમના માર્ક્સમાં વધારો મળી શકે એમને. તો સાહેબ આપે ખૂબ જ સરસ તૈયારી કેમની કરવી એના માટે અમને સમજાવી. હવે આપણે આ જ તૈયારીને જ્યારે આપણે પેપર ઉપર લખીએ ત્યારે પણ અમુક વિદ્યાર્થીઓ થોડા અનબેલેન્સ થઈ જતા હોય છે, તો એમના માટે પણ થઈને થોડું તમે ગાઈડન્સ આપી શકો, કઈ રીતે લખવું અને કેવી રીતે લખવું એના માટે થોડી માહિતી આપો. ખૂબ સરસ પ્રશ્ન આપનો. પેપર કેવી રીતે લખવું? તો પાર્ટ બી, હવે પેપરમાં 2 પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ તો MCQ છે. ઓકે, તો શક્ય ત્યાં સુધી આન્સર શીટમાં જ્યારે OMR શીટમાં આપણે ક્વેશ્ચનના આન્સર લખી રહ્યા છીએ ત્યારે ધ્યાન રાખો કે ક્રમ એકાદો પણ ઊંધો ના થઈ જવો જોઈએ. 12 નંબરનો જો 13 નંબરમાં ટીક થઈ ગયો અને 50 નંબર સુધી ટીક થયાનો ખ્યાલ આવ્યો કે આ તો આરો 51માં આવી ગયો, તો બધા સાચા હશે, છતાં માર્ક 11 આવશે. એક બહુ મોટી મિસ્ટેક થતી હોય. સાહેબ આ કેવી રીતે સુધારાય? તો પેપર પ્રેક્ટિસથી જ સુધરી શકે. પેપર પ્રેક્ટિસ કેવી રીતે કરવી એ પણ આપણે આ ચર્ચા લઈ લઈએ અને પછી પેપર કેવી રીતે લખવું એ કહી દઉં. પેપર પ્રેક્ટિસનો મતલબ છે કે જે તે શાળા કે ટ્યુશનમાં આપ જઈ રહ્યા છો એમના વિષય શિક્ષકો જે પેપર ત્યાં લઈ રહ્યા છે એ ફરજિયાત તમે 3 કલાકના વધુમાં વધુ પેપરો લખો. મારું માનવું છે 7 થી 8 ઓલ કોર્સના પેપરો લખવા જોઈએ, જેથી તમને ખ્યાલ આવે કે 3-3.5 કલાક સુધી આપણે સતત કેમેસ્ટ્રી વિચારી શકીએ છીએ. દરમિયાન વારંવાર પ્રશ્નો અલગ અલગ પ્રકરણમાંથી આવી રહ્યા છે ત્યારે આપણું મગજ એને રિસ્પોન્ડ કરી શકે છે. ઓકે, ઘણી વાર અમે પેરેન્ટ્સને કહીએ કે આજે કેમ નથી આવે પેપર આપવા, તો જવાબ હોય કે વાંચે છે. ભાઈ તમે વાંચ્યું પણ લખ્યું કેવું? તમે રજૂ ક્યાં કર્યું? તમે બહુ ભરી તો દીધું, હવે તમે માનો છો કે હું સીધો બોર્ડમાં એને બરોબર લખી નાખીશ, એવું ના ચાલે. રણજી રમવી જ પડે. રણજી રમો તો ઇન્ટરનેશનલમાં તમે ચાલી શકો. એટલે પેપર પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે અને દરેક શાળા કે દરેક ટ્યુશન ક્લાસીસ આ કરાવે જ છે, પણ વિદ્યાર્થીઓ આવે એક નાના નાના બાના હેઠળ પણ એવું ના કરશો એવું મારું માનવું છે. પ્રેક્ટિસ માટે તમે અલગ અલગ પેપર સેટનો ઉપયોગ કરી શકો છો. અમે આ વખતે સાહેબ ગ્લોબલ ટીમ ઓફ સાયન્સ તરફથી આખો એક પેપર સેટ લોન્ચ કર્યો છે અને એની એક ગૂગલ લિંક છે, એક વોટ્સઅપ નંબર પણ આપણે અહીંયા આપી દઈશું અને અત્યારે પણ આપી દઈશું, જેથી એમને નવા પેપરો લેવા હોય તો મળે. એ પેપર ગ્રુપમાં દર શનિવારે આજથી મતલબ દર વીકના શનિવારે અમે પેપર સેટ દરેક વિષયનો આપણે આપી રહ્યા છીએ. એની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. એ મેળવવા માટે તમને એક નંબર આપણે અહીંયા આપીએ, એના પર તમે વોટ્સઅપ કરીને મેળવી શકો. આ થઈ પેપર પ્રેક્ટિસની વાત. પેપર પ્રેક્ટિસ કરવાથી વિષય શિક્ષક તમારું પેપર ચેક કરશે ત્યારે તમને ભૂલો બતાવશે કે ભાઈ આ ભૂલો તમારાથી થઈ રહી છે, આ ભૂલો ના કરશો. હવે વાત કરીએ પેપર રાઇટિંગ. તો હું તમને એક વાત જણાવી દઉં કે પેપર રાઇટિંગમાં બોર્ડની જે આન્સર શીટ હોય છે, જે અમે આપણે પેપર ચેક કરવા જઈએ સેન્ટર ઉપર, તમે આપી તો દીધી પરીક્ષા, પણ હવે કોઈ ચેક તો કરશે. તો એની બોર્ડ દ્વારા એક મોડલ આન્સર શીટ આપવામાં આવે. એ આન્સર શીટની અંદર કેવી રીતે માર્ક્સ મુકાય છે? તો સાહેબ આખો પ્રશ્ન 3 માર્કનો હોય તો કે છેલ્લી લાઈન જોઈને 3 માર્ક નથી અપાતા. પહેલા 2 મુદ્દા સાચા છે અને છેલ્લા 3 ખોટા છે તો તમને 0.5 મળે છે. આ બહુ સારી વાત છે કે એવું નથી કે પછી કોઈ દાખલો ગણ્યો, છેલ્લો જવાબ ખોટો આવ્યો પણ પહેલું સૂત્ર સાચું લખી છે તો 0.5, કિંમત સાચી મૂકી છે 0.5. એ રીતે માર્કિંગની સિસ્ટમ હોય છે. તો પેપર લખવામાં પાર્ટ બી ની અંદર તમે સેક્શન વાઇઝ પેપર લખો. સૌથી પહેલા કેમેસ્ટ્રીમાં 4 ગુણના પ્રશ્નો એટેમ્પ્ટ કરો. એનાથી શું થશે? 4 માર્ક તમારો સમય વધારી લે. હવે જો તમે છેલ્લે રાખશો ને તો કદાચ હળબડાહટમાં ભૂલો થવાના ચાન્સ વધી જાય. એટલે 4 માર્કના 4 પ્રશ્નો તમે શરૂઆતમાં લખો. એ તમે 30, 35 કે 40 મિનિટ આપો, કોઈ વાંધો નહીં. જ્યારે પેપર લખો ત્યારે ખાસ નોંધ સાહેબ, આજકાલ વિદ્યાર્થીને એમ છે કે જેટલા વધારે પેજ ભર્યા એટલા વધારે માર્ક્સ મળશે, પણ આ સાયન્સમાં તદ્દન વિપરીત વાત છે. એવું નથી. ટુ ધ પોઈન્ટ આન્સર હોય, બહુ છૂટું નહીં. તમે એક લાઈનમાં 4-5 શબ્દો તો લાવવા પડે ને સાહેબ. આજકાલ 2 શબ્દ લખીને ત્રીજી લાઈન, એવું ના ચાલે. એટલે તમે 4 પેજ ભર્યા
પણ લખાણ એ ખબર પડી જ જાય જે હા, ચેક કરતું હોય કે આન્સર ભાઈ અહીંયા ક્યાંક ગોટાળો છે. આ ગોટાળો છે. ઓકે, એક મુદ્દો લખાઈ ગયો, પછી નાની એક લાઈન તમે છોડી શકો છો, પછી બીજો મુદ્દો લખો. એ રીતે આખું પેપર તમે લખો. પછી તમે વિષય શિક્ષક જે પેપર ચેકર છે એને એ બતાવો પોઈન્ટ્સ કે સાહેબ આ ચેક કરજો. એના માટે તમે અંડરલાઈન કરો પેન્સિલ, કે ભાઈ આ મુદ્દામાં આ શબ્દ સાહેબ તમારે જોતા હતા ને, લો આ રહ્યું. જેથી કરીને તમારી ઇમ્પ્રેશન સારી પડશે. અંડરલાઈનની એક મેથડ રાખો. જનરલ ઓપ્શન શરૂઆતમાં ના લખશો, મતલબ કે તમને માગ્યા મુજબ 4 માગ્યા છે, 4 જ લખો. ભલે 5, 6, 7 આવડે છે, પણ તમને એક આવડે છે, પણ એ હાલ જગ્યા છોડો, કારણ કે પાછળ હજી લખવાના બાકી છે. પછી તમે સેક્શનમાં 3 માર્કના પ્રશ્નોનો સેક્શન લો, બરાબર. તો એમાં પણ તમે આરામથી 40-45 મિનિટ આરામથી આપી શકો છો. અને એમાં પણ આ જ રીતે સેક્શન વાઇઝ લખતા જાઓ, અંડરલાઈન કરતા જાઓ. આકૃતિઓ પેન્સિલથી દોરો, પ્રક્રિયાઓ બને તો પેન્સિલથી, ભૂલ પડે તો તમે એને રબર ભૂંસી કરી શકો. શકો. ઓકે. બીજું કે તમે જે ભૂલ પડે છે એને ઘણા ઘૂંટતા હોય સાહેબ. આ ઘૂંટે. ભાઈ તમે ઘૂંટો છો ને હા. એટલે પેલા પેપર ચેકરને શિક્ષકને કદાચ ખ્યાલ ના હોય ને તો તમે ઇન્વિટેશન આપો છો કે સાહેબ આવો જુઓ આ રહી ભૂલ. ડબલ માઇન્ડેડ ચાલી રહ્યો છે વિદ્યાર્થી. એટલે આપણે એવું કરો હમ. કે એક નાની લાઈન કરી દો એ શબ્દ. એટલે એમને Okay. જોવું હોય તો એમને ખ્યાલ આવે કે સાહેબ છોકરાએ મને છેતર્યો નથી, છેતર્યો નથી. પણ ગંદુ ના લાગે. ગંદુ ના લાગે એટલા માટે ગાડી લાઈન. અને છેલ્લે 2 માર્ક્સના પ્રશ્નો તમે લખો. હમ. એટલે એના માટે પણ તમને 30-35 મિનિટ સરસ મળી જાય. પેલા પેપર ઉઘરાવે છે, ચલો ટાઈમ પૂરો થયો, તો એ વખતે પણ 2 માર્ક્સનો એક પ્રશ્ન બાકી હશે ને તો તમે લખી શકશો. પણ જો 4 માર્કનો એક પ્રશ્ન બાકી હશે ને તો પેન જ નહીં ઉપડે. એટલે પેલા 4 માર્કના લખો, 3 માર્કના લખો, 2 માર્કના લખો. સમય વધે તો જનરલ ઓપ્શન લખો. માગ્યું હોય એટલું જ લખો. બહુ લાંબુ લખવાથી વધુ માર્ક આપી દે છે એવું જરાય નથી. તો સાહેબ આજે ખૂબ જ સુંદર આ પોડકાસ્ટ આપણો થયો છે અને એમાં ખૂબ જ વિસ્તૃત માહિતી આપના તરફથી અમને મળવા પાત્ર થઈ છે અને મળી પણ છે. અને કદાચ આ વિષય માટેનું આ કદાચ આ પહેલો પોડકાસ્ટ હશે કે જેમાં આપણે કેમિસ્ટ્રી વિષયનું આપણે આટલું અંદર જ્ઞાન આપ્યું અને બાળકોને પણ ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં એમના પણ વિષયલક્ષી ખૂબ જ વિસ્તૃત માહિતી આમાંથી મળી હશે. બરાબર. તો આપના તરફથી એવો કોઈ સંદેશ કે એવું કંઈ તમારે કંઈ કહેવું હોય બાળકો માટે કંઈ કે વાલીઓ માટે કે તમારી પોતાની કઈ રજૂઆત તમારે કરવી હોય તો એ તમે કર્યું. 100%. હું વિદ્યાર્થીઓ વાલીઓ માટે ખાસ એક વાત કે પ્રયાસ છોડવો ના જોઈએ. બરાબર. કેવી રીતે પ્રયાસ તમને તમારી જે જોઈતી વસ્તુ છે કેવી રીતે આપે. એક નાનકડી 1 મિનિટની વાર્તા કરીએ. એક ગામ હતું, ત્યાં એક સાધુ હતા. તો જ્યારે નાચે મતલબ નૃત્ય કરે એટલે વરસાદ પડે. થાય. એવું ગામમાં વાયકા. હા. એટલે આ વાયકા આવી તો વાયકાઓ હોય એટલે દૂર દૂર સુધી પહોંચી ગઈ. મેટ્રો સિટીમાં ક્યાંક માહિતી મળી કે આવું એક ગામ છે જે સાધુ નૃત્ય કરે એટલે વરસાદ આવે છે. એટલે આપણા વૈજ્ઞાનિકો પાછા પહોંચી ગયા મગજ લઈ કે ના ના આવું હતું હશે, લાવો કે અમે પહોંચીએ. ત્યાં પહોંચ્યા. એમને એક એક કરીને 3-4 વૈજ્ઞાનિકો હતા કે ચલો અમે નૃત્ય કરીએ, જોઈએ થાય છે કે નહીં. પહેલા આયા નૃત્ય કર્યું, વરસાદ ના પડ્યો. બીજા, ત્રીજા, ચોથા નૃત્ય કર્યું, વરસાદ ના પડ્યો. હવે કે ચલો આવો સાધુ, હવે તમે નૃત્ય કરો, જોઈએ વરસાદ પડે છે કે નહીં. સાધુએ નૃત્ય કર્યું અને વરસાદ પડ્યો. પણ અહીંયા જાણવાની વાત એ છે કે સાધુ નૃત્ય કરતા હતા એટલે વરસાદ પડતો તો એવું નહોતું. સાધુ ત્યાં સુધી નૃત્ય કરતા હતા જ્યાં સુધી વરસાદ ન પડે. ખૂબ સરસ. ફરક શું છે સમજો કે તમારે ત્યાં સુધી મહેનત કરવાની છે જ્યાં સુધી શ્રેષ્ઠ પરિણામ રિઝલ્ટ ના મળે. સાધુ નૃત્ય કરે છે એટલે વરસાદ પડે છે એવું નહોતું. સાધુ ત્યાં સુધી નતા થાકતા જ્યાં સુધી વરસાદ ન પડે. કદાચ એ સાધુનું નૃત્ય 2 દિવસ પણ કરવું પડે તો પણ કરતા હતા. બરાબર. એટલે ચોમાસાની સિઝન હોવી જરૂરી છે. તો અત્યારે પરીક્ષાની સિઝન છે જ. તો તમે એટલે કહેવાનો અર્થ છે તમે મહેનત કરશો તો પરિણામ આવશે. તો આ સાથે હું કહેવા માંગીશ કે તમારું સંપૂર્ણ ઝોંકી દો છેલ્લા આટલા સમયની અંદર. સર્વશ્રેષ્ઠ તમે આપો. અમારાથી બનતો પ્રયત્ન મેં જેટલું મારી પાસે અનુભવ હતો સાહેબ મેં આપ્યો છે. આશા રાખું કે આપ સૌને આ ખૂબ જ ઉપયોગી નીવડે. તો મિત્રો આજે આપણે ખૂબ જ સરસ અનુભવથી વાત શ્રી વિરેનભાઈ પંચાલ સાહેબ સાથે સાંભળી અને તેમના તરફથી ખૂબ જ યોગ્ય, ખૂબ જ જરૂરી અને ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપણને મળ્યું. તો વિરેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપને આપનો કિંમતી સમય અમારા વ્યુઅર્સ માટે ફાળવ્યો, વિદ્યાર્થીઓ માટે ફાળવ્યો અને આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ આ પોડકાસ્ટના માધ્યમથી પોતાનું પેપર, પોતાની બોર્ડની ચિંતાઓમાંથી મહદ અંશે ક્યાંક તેઓ રિલીફ મળી શકે તેવું અમે એક આવી આશા રાખીએ છીએ. અને આ સાથે વિરેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.